વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પોકન ઇંગ્લિશનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે. આપણે જે 30 દિવસીય જે સિરીઝ હતી એ ડે નંબર 21માં સ્પોકન ઇંગ્લિશનો સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વનો ટોપિક જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને એક કયો ટોપિક છે જે સ્પોકન ઇંગ્લિશનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, સરસ મજાની રીતે, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. જે આપણે અને હા 30 દિવસીય સિરીઝમાં ડે નંબર આપણે 21 પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો. અને સ્પોકન ઇંગ્લિશનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે તો ક્યાંય જાતા નહીં, છેલ્લે સુધી બન્યા રહેજો. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો છે વિદ્યાર્થી મિત્રો કે વુડ લાઈક ટુ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય કે સ્પોકન ઇંગ્લિશમાં છે એ સ્પોકન ઇંગ્લિશમાં વુડ લાઈક ટુ નો ઉપયોગ ક્યારે કરવો. બધાને કન્ફ્યુઝન હોય છે ભાઈ કે વુડ લાઈક ટુ નો મતલબ શું થાય અને વુડ લાઈક ટુ નો ઉપયોગ ક્યારે કરવો. સિમ્પલ ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી અહીંયા 1 મિનિટ અહીંયા ધ્યાન આપજો એટલે તમને વુડ લાઈક ટુ સમજાઈ જાય. એ વુડ લાઈક ટુ ક્યારે યુઝ કરવો 20 સેકન્ડમાં સમજાઈ જશે ભાઈ. જોજો કે ડેફિનેશન શું છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેની ઈચ્છા, ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ વ્યક્તિ તેની ઈચ્છા, જ્યારે કોઈ વ્યક્તિ તેની ઈચ્છા અથવા તો તેની પસંદ બતાવવા માંગતો હોય. શું કીધું કે કોઈ વ્યક્તિને કઈ ઈચ્છા હોય અથવા તો કોઈ વ્યક્તિને કઈ પસંદ હોય, ગમે વસ્તુ પસંદ હોય અથવા તો પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે વુડ લાઈક ટુ નો ઉપયોગ થાય છે. વુડ લાઈક ટુ ના સંબંધિત વાક્યોના અંતમાં હજી વુડ લાઈક સંબંધિત વાક્યો મતલબ કે જે વુડ લાઈક ટુ વાળા સેન્ટેન્સો આવશે ને એના સંબંધિત મતલબ એવા વાક્યોમાં છેલ્લે શું આવશે તો કે ઈચ્છા છે, ઈચ્છીએ છીએ અથવા તો માંગુ છું. એટલે શું છું કે કોની પસંદ બતાવવા માંગતો એટલે માંગુ છું અને ઈચ્છા હોય, ઈચ્છા વાળા વાક્યો વુડ લાઈક ટુ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય તો કે ઈચ્છા વાળા, કેવા ઈચ્છા વાળા, સરખું લખી આપું, ઈચ્છા વાળા વાક્યો. અને બીજું શું છે પસંદ બતાવવા વાળા વાક્યો આપણે વુડ લાઈક થી યુઝ કરી શકીએ. બીજો મહત્વનો ટોપિક શું છે કે વુડ લાઈક ટુ છે. વુડ લાઈક ટુ નો ઉપયોગ બધા સબ્જેક્ટ સાથે કરવામાં આવે છે. આ જે વુડ લાઈક ટુ છે ને, આ વુડ લાઈક ટુ એ બધા સબ્જેક્ટ સાથે કરવામાં આવે છે. એટલે સિંગ્યુલર અને પ્લુરલ, મતલબ સિંગ્યુલર એટલે હી, સી, ઇટ, બધા. માની લો કે બધા કરતા છે, બધા કરતામાં કયા આવે તો કે હી, સી, ઈટ, એક વચન. આ શું છે તો કે સિંગ્યુલર. આ બધા શું છે સિંગ્યુલર, એક વચન વાળા. પ્લુરલમાં શું આવે તો કે આઈ હોય, પછી આઈ હોતા અહીંયા એક વચન હોય, પછી વી, યુ, ધે, બહુવચન નામ. હવે એક વચન નામમાં કેવી રીતના હોય તો કે રામ હોય, પછી ગીતા હોય. રેડી, બહુવચનમાં રામ અને શ્યામ. આ રીતના બે વચનમાં નામ. એટલે બધા કરતા સાથે, બધા પ્રોનાઉન સાથે ભાઈ વુડ લાઈક ટુ નો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ. બધે હળીવળી રહેવા વાળો માણસ છે વુડ લાઈક ટુ. આઈ હોય, હી હોય, સી હોય, ઈટ હોય, એક વચન નામ હોય, રામ, ગીતા, શ્યામ, સંગીતા, મીતા, મગનભાઈ, છગનભાઈ, ગગનભાઈ, ગમે એ ભાઈ હોય. પછી વી હોય, યુ હોય, ધે હોય, બહુવચન રામ હોય, શ્યામ હોય, ગીતા હોય, સીતા હોય, મીના હોય, સંગીતા હોય. બધા કરતા સાથે વુડ લાઈક ટુ નો આપણે ઉપયોગ કરશું ભાઈ. વુડ લાઈક ટુ છે ભાઈ, પેલા સબ્જેક્ટ મૂકશું, પછી વુડ લાઈક ટુ મૂકશું, પછી જે મતલબ જેને પસંદ હોય એ છેલ્લે મૂકી દેશું. એટલે વુડ લાઈક ટુ નો ખેલ ખતમ વિદ્યાર્થી મિત્રો. રેડી, શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી શું છે કે વુડ લાઈક ટુ. સબ્જેક્ટ પછી વુડ લાઈક ટુ. ટુ પછી જ્યારે મતલબ કોઈ બે હોય વસ્તુ, ક્રિયાપદને જોડવા માટે ટુ નો ઉપયોગ થાય તો ટુ પછી શું છે V1. એટલે સબ્જેક્ટ પછી વુડ લાઈક ટુ, પછી V1, પછી ઓબ્જેક્ટ. આ સામાન્ય મતલબ ઈઝી. આ શું છે હકાર વાક્ય રચના છે. હમણાં તમને બધી વાક્ય રચના બનાવું છું, પછી અઢળક પ્રેક્ટિસ કરવાની છે, જોરદારની પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. રેડી, હવે શું છે હું ખોરાક ખાવા માંગુ છું. મને શું છે વુડ લાઈક ટુ નો ઉપયોગ શેના માટે થાય? એક પસંદ બતાવવા માટે અને બીજું ઈચ્છા દર્શાવતા સેન્ટેન્સ જે વાક્ય હોય ને એના માટે વુડ લાઈક ટુ નો યુઝ આપણે કરીશું. હું ખોરાક ખાવા માંગુ છું એટલે મને ખોરાક ખાવાની શું છે
ઈચ્છા છે તો આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. સિમ્પલ સેન્ટેન્સ છે. શું સિમ્પલ સેન્ટેન્સ છે? વુડ લાઈક ટુ પેલા મૂકી દેવાનું વુડ લાઈક ટુ. રેડી? વુડ લાઈક ટુ. હવે કોને જે વસ્તુ કોઈ પસંદ, જેને જે પસંદ હોય અથવા તો કોઈ ઈચ્છા હોય એને એનું નામ આગળ લખી નાખો. એટલે સબ્જેક્ટ મને રામ ખાવા માંગે છે તો આગળ રામભાઈ લખી નાખો. રામ. શેની ઈચ્છા છે? એ શું પસંદ બતાવવા માંગે અથવા તો એને શેની ઈચ્છા છે? ઈચ્છા પછી લખી ટુ પછી મતલબ રામભાઈ ખાવા માંગે છે. હે રામ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. એવી રીતે તમે બોલી શકો. તો વુડ લાઈક ટુ પછી જે ખાવા માંગતો હોય એ આગળ અને શું ખાવા માંગે છે એ પાછળ, અથવા એની પસંદ બતાવી જે પસંદ હોય એ પાછળ મૂકી દેવાનું, આગળ સબ્જેક્ટ મૂકી દેવાનું. સિમ્પલ સેન્ટેન્સ છે. તો હું ખોરાક ખાવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ઈટ ફૂડ. રેડી? અમે રમવા ઈચ્છીએ છીએ તો વી વુડ લાઈક ટુ પ્લે. અમે રમવા ઈચ્છીએ છીએ તો વી વુડ લાઈક ટુ પ્લે. તેને ચા પીવી ગમે છે. જો કોઈ વસ્તુ ગમે છે, પસંદ છે અથવા તો ગમે છે, બે તમે બોલી શકો. ગમે છે અથવા તો પસંદ છે, બે તમે બોલી શકો. તો તેને ચા પીવી ગમે છે તો હી વુડ લાઈક ટુ ડ્રિંક ટી. તેણીને રોટલી બનાવવી ગમે છે. આપણે એવું કહીએ તેણીને રોટલી બનાવવી ગમે છે તો સી વુડ લાઈક ટુ મેક ચપાતી. બોલી શકો છો. રેડી? પછી એમ કહું મારા પપ્પાને ચા પીવી ગમે છે તો માય ફાધર વુડ લાઈક ટુ ડ્રિંક ટી. મારા દાદાને છાપું વાંચવું ગમે છે અથવા તો મારા દાદાને છાપું વાંચવાની ઈચ્છા છે તો માય ગ્રાન્ડફાધર વુડ લાઈક ટુ રીડ અ ન્યૂઝપેપર. તમે બોલી શકો છો. રેડી? હું અંગ્રેજી બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. રાજેશ અંગ્રેજીમાં બોલવા માંગે છે તો રાજેશ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અમે અંગ્રેજીમાં બોલવા માંગીએ છીએ તો વી વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અમે બધા અંગ્રેજીમાં બોલવા માંગીએ છીએ તો વી ઓલ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તેઓ અંગ્રેજીમાં બોલવા માંગે છે તો ધે વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તેઓ બધા અંગ્રેજીમાં બોલવા માંગે છે તો ધે ઓલ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો આવું છે ભાઈ. સિમ્પલ અને સિમ્પલ વસ્તુ છે. હું તમારા ઘરે આવવા માંગુ છું તો મને તમારા ઘરે આવવાની ઈચ્છા છે અથવા તો મને તમારા ઘરે પસંદ છે, ઈચ્છા છે મને આવવાની તો આઈ વુડ લાઈક ટુ કમ ટુ યોર હોમ. હું તમારા ઘરે આવવા માંગુ છું. આ પસંદ અથવા તો કોઈ ઈચ્છા હોય એ દર્શાવવા માટે વુડ લાઈક ટુ નો યુઝ આપણે કરીશું. વિદ્યાર્થી સિમ્પલ છે ભાઈ. વુડ લાઈક ટુ અને જે પસંદ છે અથવા તો ઈચ્છા છે પાછળ લખવાનું અને કોને મતલબ પસંદ છે અથવા ઈચ્છા સબ્જેક્ટ તરીકે કોણ એ આગળ લખી નાખવું. સિમ્પલ વાક્ય રચના પૂરી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. સ્ટ્રક્ચર. હવે હકાર નકાર પ્રશ્નાર્થ WH નકાર પ્રશ્નાર્થ બધી વાક્ય રચના આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. જ્યારે હકાર વાક્ય રચના તમે હકાર વાક્ય બનાવો સબ્જેક્ટ પછી વુડ લાઈક ટુ પછી V1 પછી ઓબ્જેક્ટ આવે. રેડી? પછી હું એમ કહું કે હું અંગ્રેજી બોલવા માંગુ છું. હું અંગ્રેજી બોલવા માંગુ છું. જો હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું. હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ શું થાય? આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. આ વાક્ય રચના પ્રમાણમાં હું અંગ્રેજીમાં બોલવા માંગતો નથી. ના પડે ભાઈ, હું અંગ્રેજીમાં બોલવા માંગતો નથી તો આઈ વુડ પછી નોટ મૂકી દેવાનો. સબ્જેક્ટ પછી વુડ પછી નોટ. હું અંગ્રેજીમાં બોલવા માંગતો નથી તો આઈ વુડ નોટ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલવા માંગતો નથી. પ્રશ્નાર્થ. શું હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું? હું અંગ્રેજીમાં બોલવા માંગુ છું તો વુડ આઈ શું કરી નાખવાનું? વુડ આઈ લાઈક ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. આવી રીતના તમે બોલી શકો છો. એની પછી પ્રશ્નાર્થ નકાર પડશે. વુડ ની બાજુમાં સબ્જેક્ટ પછી નોટ લાઈક ટુ પછી V1 પછી ઓબ્જેક્ટ. આ હતી પ્રશ્નાર્થ નકાર. અને એના પછી WH વાળી ફેમિલી પણ તમે આમાં એડ કરી શકો છો. હાઉ શબ્દ પછી વુડ સબ્જેક્ટ લાઈક ટુ V1 ઓબ્જેક્ટ. આ સ્ટેપ બાય સ્ટેપ આની હવે આપણે પ્રેક્ટિસ કરવાની. આટલી પ્રકારે તમે વુડ લાઈક ટુ એટલે મતલબ ઈચ્છાવાળા અથવા તો પસંદવાળા વાક્યો બનાવી શકો છો. એટલે હકારમાં કઈ પસંદ હોય તો હકારવાળી, નકારમાં કોઈ પ્રશ્ન પૂછો છે તો પ્રશ્નાર્થ નકાર પણ આવે અને WH. તો આટલી પ્રમાણે આપણું સ્ટ્રક્ચર છે કે એનું વુડ લાઈક ટુ નું.
આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્પોકન ઇંગ્લિશનો, તો અહીંયા ધ્યાન આપજો. રેડી? હવે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે એક્ઝામ્પલ જોશું, ફાસ્ટ એક્ઝામ્પલ જોશું, મજા આવશે. અમે દોડવા જઈશું એટલે અમને દોડવા જવાની ઈચ્છા છે, અમે દોડવા જઈશું તો વી વુડ લાઈક ટુ રન. અમે દોડવા જશું નહીં, ના પાડવી છે તો વી વુડ પછી નોટ મૂકી દો, વી વુડ નોટ લાઈક ટુ રન. પછી શું અમે દોડવા જશું તો વુડ વી લાઈક ટુ, વુડ આગળ લઈ લ્યો, વી પાછળ દો, વુડ વી લાઈક ટુ રન. શું અમે દોડવા જઈશું. સિમ્પલ, ત્રણ વસ્તુ એક સાથે જોઈ લઈ. પછી હું તમને એકવાર મળવા માંગીશ તો આઈ વુડ લાઈક ટુ મીટ યુ વન્સ. મતલબ હું એકવાર તમને મળવા માંગીશ. હું તમને એકવાર મળવા માંગીશ નહીં તો આઈ વુડ નોટ લાઈક ટુ મીટ યુ વન. રેડી? વન્સ. હું પૈસા જમા કરવા માંગુ છું. શું કીધું? કે હું પૈસા જમા કરવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ડિપોઝિટ મની. ડિપોઝિટ કરવું એટલે શું થાય? જમા કરવું. તો હું પૈસા જમા કરવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ ડિપોઝિટ મની. હું પૈસા જમા કરવા માંગતો નથી તો આઈ વુડ નોટ લાઈક ટુ ડિપોઝિટ મની. રેડી? આવી રીતના તમે બોલી શકો છો. પછી શું છે? તે પતંગ ઉડાવવા નથી માંગતો તો હી વુડ નોટ લાઈક ટુ ફ્લાય અ કાઇટ. તે પતંગ ઉડાવવા માંગતો નથી તો હી વુડ નોટ લાઈક ટુ ફ્લાય કાઇટ. તે પતંગ ઉડાવવા માંગે છે તો હી વુડ લાઈક ટુ ફ્લાય અ કાઇટ. એવી રીતે પણ તમે બોલી શકો. હું તમારી મદદ કરવા માંગીશ તો આઈ વુડ લાઈક ટુ હેલ્પ યુ. હું તમારી મદદ કરવા માંગીશ તો આઈ વુડ લાઈક ટુ હેલ્પ યુ. હું તમારી મદદ કરવા માંગીશ. હું તમારી મદદ કરવા માંગીશ નહીં તો આઈ વુડ શું આવશે? આઈ વુડ નોટ લાઈક ટુ હેલ્પ યુ. હું તમારી મદદ કરવા માંગીશ નહીં તો આઈ વુડ નોટ લાઈક ટુ હેલ્પ યુ. હું તમારી મદદ કરવા માંગીશ નહીં. વિદ્યાર્થી મિત્રો રેડી? પછી નેક્સ્ટ છે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. ભાઈ અંગ્રેજી બોલવું છે તમારે, જોરદારની રીતે અંગ્રેજી બોલવું છે તો આ બુક પરચેસ કરી લેજો. કઈ બુક? તો કે દેવ સત્ય ગ્રામર બુક. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા. કેટલી? ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે આની. સ્પોકન ઇંગ્લિશના 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એક્સપ્લેનેશન કરેલા છે, પ્લસ સ્પેલિંગના નિયમો, 3000 જેટલા સ્પેલિંગો ઉચ્ચારણ અને અર્થ સાથે આપેલા છે. 35 જેટલા ટોપિક આપેલા છે એકદમ દેશી ભાષામાં. એકવાર વાંચશો તો પણ તમને અંગ્રેજી આવડવા લાગશે. તો આ નંબર દેખાય 97 272 93 92 ઉપર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. આ વુડ લાઈક ટુ વાળું છે ને એ તો આમ ચપટીમાં સમજાય એવી રીતના આમાં એક્સપ્લેનેશન કરેલું છે. ભાઈ આ વુડ લાઈક ટુ વાળો ટોપિક પણ આ બુકમાં આપેલો છે. રેડી? બધા ટોપિક ઘણા બધા સ્પોકન ઇંગ્લિશના આપેલા છે. તો આ નંબર ઉપર કોલ કરો અને આ બુકનો ઓર્ડર આપી દો. રેડી? સરસ મજાની રીતે. હવે બધા સેન્ટેન્સ આપણે જોશું. જે આપણે સ્ટ્રક્ચર આગળ જોઈએ ને, હકાર, નકાર, પ્રશ્ન નકાર, ડબલ્યુ, બધાના એક સાથે મિક્સમાં સેન્ટેન્સ લઈને આવી ગયો છું. ભાઈ શું તમે શાંત રહેવા માંગો છો? જ્યારે પ્રશ્ન પૂછે તો આગળ વુડ ને લઈ લો. તો વુડ યુ શું થાય? વુડ યુ લાઈક ટુ બી સાયલેન્ટ. શું તમે શાંત રહેવા માંગો છો? તમે શાંત રહેવા માંગો છો તો વુડ યુ લાઈક ટુ બી સાયલેન્ટ. એવી રીતે પણ તમે બોલી શકો. શું તે પિઝા ખાશે? મતલબ શું તે પિઝા ખાશે? શું તેને પિઝા ખાવાની ઈચ્છા છે? શું તે પિઝા ખાશે? તો વુડ હી લાઈક ટુ ઈટ પિઝા. અથવા તો શું રાધિકા પિઝા ખાશે? શું રાધિકા પિઝા ખાશે? તો વુડ આગળ આવી જશે. વુડ રાધિકા શું આવશે? વુડ રાધિકા શું આવશે? વુડ રાધિકા લાઈક ટુ શું આવશે? વુડ રાધિકા લાઈક ટુ ઈટ પિઝા. શું રાધિકા પિઝા ખાવા? શું રાધિકા પિઝા ખાવા માંગે છે? તો શું રાધિકા પિઝા ખાશે? એવી રીતે. હું ખોટું કહેવા માંગતી નથી. તો આઈ વુડ નોટ લાઈક ટુ ટેલ અ લાય. લાય એટલે શું થાય? ખોટું. અને ટેલ એટલે શું થાય? કહેવું. શું થાય? કહેવું. શું તે ખુરચી ખરીદવા માંગે છે? તો હી વુડ લાઈક ટુ બાય અ ચેર. તે ખુરચી ખરીદવા માંગે છે તો હી વુડ લાઈક ટુ બાય અ ચેર. તે મોબાઈલ ખરીદવા માંગે છે. આપણે સરસ મજાની રીતે લખી નાખી કે તે મોબાઈલ ખરીદવા માંગે છે. તે મોબાઈલ ખરીદવા માંગે છે તો હી વુડ લાઈક ટુ શું થાય? હી વુડ લાઈક ટુ શું થાય? હી વુડ લાઈક ટુ બાય
અ મોબાઈલ. તે મોબાઈલ ખરીદવા માંગે છે. તેણી આપણે આપણું તેણી પર્સ ખરીદવા માંગે છે. તેણી પર્સ ખરીદવા માંગે છે તો she would like to buy a purse. તેણી પર્સ ખરીદવા માંગે છે તો she would like to buy a purse. મારો ભાઈ વ્યાયામ કરવા માંગતો નથી. ભાઈ મારો ભાઈ વ્યાયામ કરવા માંગતો નથી, એની ઈચ્છા નથી વ્યાયામ કરવા. મારો ભાઈ વ્યાયામ કરવા માંગતો નથી તો my brother would not like to exercise. મારો ભાઈ વ્યાયામ કરવા માંગતો નથી. એના પછી સૌપ્રથમ હું આ પુસ્તકો વાંચવા માંગુ છું. સૌપ્રથમ એટલે સૌથી પહેલા ફર્સ્ટ હું આ પુસ્તકો વાંચવા માંગુ છું તો ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ રીડ ધીસ બુક. પુસ્તકો એટલે શું થાય? ધીસ બુક્સ. ઘણી બધી પુસ્તકોનું વાત છે એટલે ધીસ બુક્સ. સૌપ્રથમ હું આ પુસ્તકો વાંચવા માંગુ છું તો ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ રીડ ધીસ બુક. સૌપ્રથમ આ પુસ્તકો હું વાંચવા માંગુ છું. તે મિત્રતા કરવા માંગે છે. તે શું મિત્રતા કરવા માંગે છે? હી વુડ લાઈક ટુ મેક ફ્રેન્ડશિપ. તે મિત્રતા કરવા માંગે છે. શું તમે બહાર જવા માંગશો? શું તમારે બહાર જવું છે? શું તમે બહાર જવાની ઈચ્છા છે? તો વુડ યુ લાઈક ટુ ગો આઉટ? વુડ યુ લાઈક ટુ ગો આઉટ? શું તમારે બહાર જવું છે? માંગશો? તમે શું કરવાનું પસંદ કરશો? તો વોટ. વોટ વુડ યુ લાઈક ટુ ડુ? શું કીધું કે જો તમે શું કરવાનું પસંદ કરશો? તો શું કીધું? તમે શું કરવાનું પસંદ કરશો તો શું આવશે? વોટ. ધ્યાનથી સાંભળજો. વોટ વુડ યુ લાઈક ટુ ડુ? તમે શું કરવાનું પસંદ કરશો? પછી હજી એક બનવું કે તમે ક્યારે કરવાનું પસંદ કરશો? તમે ક્યાં અથવા તો તમે શા માટે કરવાનું પસંદ કરશો? શું કરવાનું પસંદ કરશો? શું ખાવાનું પસંદ કરશો? એ રીતે તમે ઘણા બધા. તો વોટની જગ્યાએ ક્યાં હોય તો વેર મૂકી શકો. કોઈ સમય હોય તો વેન મૂકી શકો. રેડી? શા માટે હોય તો વાય મૂકી શકો. તમે અલગ અલગ બદલાવી શકો છો. હું તમારી રાહ જોવા માંગતો નથી. ભાઈ આપણે કહેતો હું તમારી રાહ જોવા માંગતો નથી તો આઈ વુડ નોટ. શું કીધું કે હું તમારી રાહ જોવા માંગતો નથી તો આઈ વુડ નોટ લાઈક ટુ વેટ ફોર યુ. હું તમારી રાહ જોવા માંગતો નથી તો આઈ વુડ નોટ લાઈક ટુ વેટ ફોર યુ. હું તમારી રાહ જોવા માંગતો નથી. તમે પણ મારી રાહ જોતા નહીં. વિડીયોમાં જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેડ હાર્ટ મોકલી આપજો. સાથે જો આ વુડ લાઈક ટુ વાળો તમને ટોપિક સમજાઈ ગયું હોય તો એક કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો જેથી કરીને મને પણ ખબર પડી જાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શું છે? જો તમારે એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવું છે તો આપણા કોર્સીસ જોઈન કરી લો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે? પહેલા તો કે લાઈવ ક્લાસ મળશે. ક્યારે? કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે રાતે 9 વાગે. પછી ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળી જશે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ પણ મળી જશે. લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસના વિડીયો પણ મળી જશે. અને વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા માટેની મારી 7000 સેન્ટેન્સની PDF પણ મળી જાય અને વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે ભાઈ. રેડી? 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. તો વિજય સર અને વિજય સરની ટીમ સાથે તમે જોડાઈ જાઓ. 1199માં તમને 1 વર્ષ સુધી આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને શીખી શકશો અને 1 વર્ષ સુધી તમને એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર પણ આમાંથી મળશે. એવો ને એવો આપણો બીજો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ લાઈવ કોર્સ. પણ આમાં લાઈવ આવશે દર મહિનાની 2જી તારીખે. રેડી? એની પ્રાઇસ છે 999 રૂપિયા. જે પણ 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. અને થર્ડ કોર્સ છે જે આપણો રેકોર્ડેડ કોર્સ છે જેની પ્રાઇસ રહેશે 749 રૂપિયા. એમાં લાઈવ લેક્ચર નહીં આવે, ઓનલી રેકોર્ડેડ વિડીયો તમને મળશે. તો આ નંબર ઉપર કોલ કરો 97 272 93 92 પર નંબર 92 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ કોર્સીસ પરચેસ કરી લો. અને ભાઈ હવે અંગ્રેજી બોલવા લાગી અથવા તો વિજય નાખ્યા ગૌરવ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી ભાઈ બોલવા લાગી જાઓ. રેડી? ફટાફટ અંગ્રેજી બોલવા લાગી જાઓ. મજા આવશે. ઓકે, નેક્સ્ટ આગળ શું તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માંગશે?
પ્રશ્ન પૂછ્યો, શું તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માંગશે? તો વુડ હી, શું આવશે? વુડ હી લાઈક ટુ યુઝ ઇન્સ્ટાગ્રામ? શું તે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરવા માંગશે ભાઈ? એવી રીતના આપણે પૂછ્યું કે શું તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માંગશે? તો વુડ હી લાઈક ટુ યુઝ ઇન્સ્ટાગ્રામ? શું તેણી, આપણે તેણીનું કોઈ, શું તેણી ઇન્સ્ટાગ્રામનો યુઝ કરવા માંગશે? તો વુડ સી, શું આવે? વુડ સી. શું કીધું? વુડ સી લાઈક ટુ, વુડ સી લાઈક ટુ યુઝ, યુઝ ક્રિયાપદ છે, ઇન્સ્ટાગ્રામ, ઇન્સ્ટાગ્રામ. શું તે ઇન્સ્ટાગ્રામનો, શું તેણે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માંગશે? હું તમારું નામ જાણવા માંગુ છું, મને તમારા નામ જાણવાની ઈચ્છા છે ભાઈ, મને તમારું નામ જાણવા. તો આઈ વુડ લાઈક ટુ નો યોર નેમ, હું તમારું નામ જાણવા માંગુ છું. હું તમારું ગામ જાણવા માંગુ છું, તો આઈ વુડ લાઈક ટુ નો યોર વિલેજ, બોલી શકો. હું તમારો શોખ જાણવા માંગુ છું, તો આઈ વુડ લાઈક ટુ નો યોર હોબી, રેડી, બોલી શકો. શું તે પોતાનો નંબર મોકલવા માંગશે? તો વુડ હી લાઈક ટુ સેન્ડ હિઝ નંબર, પોતાનો એટલે હિઝ નંબર, રેડી. પછી શું તમે સ્નાન કરવા માંગશો? તો વુડ યુ લાઈક ટુ ટેક બાથ? શું તમે સ્નાન કરવા માંગશો? તો વુડ યુ લાઈક ટુ ટેક બાથ? શું તમે સ્નાન કરવા માંગશો? હું હસવા કેમ નથી માંગતો? કેમ એટલે હાવ. તો હાવ વુડ આઈ નોટ લાઈક ટુ લાફ? હું હસવા કેમ નથી માંગતો, ખબર તમને? હું હસવા કેમ નથી માંગતો? મને હસવું ગમતું નથી એટલે હું હસવા નથી માંગતો. મતલબ હું હસવા કેમ નથી માંગતો પૂછે ભાઈ. વાય વુડ, શું કીધું? વાય વુડ આઈ નોટ લાઈક ટુ લાફ? હું હસવા કેમ, રેડી, એવી રીતના. પછી નેક્સ્ટ આગળ વધીએ, શું છે? તે બાળક શોર મચાવવા માંગતું નથી. શું કીધું? કે તે બાળક છે ને શોર મતલબ અવાજ કરવા માંગતું નથી, મચાવવા માંગતું નથી. તો ધ ચાઇલ્ડ વુડ નોટ લાઈક ટુ ક્રિએટ, મતલબ મચાવવું, મતલબ ક્રિએટ, મતલબ અવાજ કરવા માંગતું નથી, ક્રિએટ કરવા માંગતું, અવાજ ક્રિએટ કરવા માંગતું નથી. ધ ચાઇલ્ડ વુડ નોટ લાઈક ટુ ક્રિએટ નોઇઝ. ઓલું નોઝ એટલે નાક થાય, નોઇઝ એટલે અવાજ થાય, અવાજ. હું મારો ટેલિગ્રામ નંબર સેન્ડ કરવા એટલે મોકલવા માંગતો નથી. તો આઈ વુડ નોટ લાઈક ટુ સેન્ડ માય ટેલિગ્રામ નંબર. શું તમે ક્લાસમાં પ્રથમ આવવા માંગશો? તો વુડ યુ લાઈક ટુ કમ ફર્સ્ટ ઇન ક્લાસ? શું તમે ક્લાસમાં ફર્સ્ટ આવવા માંગશો? એવી રીતના. તો વુડ યુ લાઈક ટુ કમ ફર્સ્ટ ઇન ક્લાસ? તે મારી કાળજી રાખવા માંગે છે, આપણે કહેते તે મારી કાળજી રાખવા માંગે છે, તે મારી કાળજી રાખવા માંગે છે. તો હી વુડ લાઈક ટુ ટેક કેર અબાઉટ મી? તે મારી કાળજી રાખવા માંગે છે ભાઈ. શું તમે ઠંડા પાણીમાં સ્નાન કરવા માંગશો? શું તમારે ઠંડા પાણીમાં સ્નાન કરવાની ઈચ્છા છે? ઈચ્છા કોઈને હોય, હવે શિયાળો આવે છે, ઠંડા પાણીમાં સ્નાન કરવાની ઈચ્છા કોને હોય? તો એવી રીતના આપણે કોઈ પ્રશ્ન પૂછો તો વુડ યુ લાઈક ટુ ટેક અ બાથ ઇન કોલ્ડ વોટર? એવી રીતના તમે બોલી શકો, રેડી. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. શું છે? કે મારી બહેન તેના મિત્રો સાથે બેસવા માંગતી નથી. તો માય સિસ્ટર વુડ નોટ લાઈક ટુ સીટ વિથ હર ફ્રેન્ડ્સ, મતલબ મારી બહેન તેના મિત્રો સાથે બેસવા માંગતી નથી, સિમ્પલ અને ટચ. શું તમે અંગ્રેજી વાક્ય શીખવા માંગશો? શું તમને અંગ્રેજી વાક્યો શીખવાની ઈચ્છા છે? તો વુડ યુ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ સેન્ટેન્સ? શું તમને અંગ્રેજી વાક્યો શીખવાની ઈચ્છા છે? એવી રીતે. તે સમય વિતાવવા નથી માંગતો. તો વુડ હી નોટ લાઈક ટુ સ્પેન્ડ એટલે વિતાવવું, ધ ટાઈમ. તે સમય વિતાવવા માંગતો નથી. હું પત્તા રમવા માંગતો નથી. પત્તા એટલે કાર્ડ, ગંજી પત્તો. તો હું પત્તા રમવા માંગતો નથી. તો આઈ વુડ નોટ લાઈક ટુ પ્લે કાર્ડ્સ. ગંજી પત્તો હોય ને એને શું કહેવાય? કાર્ડ્સ કહેવાય ઇંગ્લિશમાં. શું તમે પાર્લર જવા માંગશો? તો વુડ યુ લાઈક ટુ ગો ટુ ધ પાર્લર? શું તમે પાર્લર જવા માંગશો? પાર્લર. તો શું થાય? વુડ યુ લાઈક ટુ ગો ટુ ધ પાર્લર? શું તમે પાર્લર જવા માંગશો? તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરો ભાઈ. આવી રીતના તમે કરો એટલે વુડ લાઈક ટુ વાળો ટોપિક ઇઝીલી તમને સમજાય. અને વિદ્યાર્થી મિત્રો શું કીધું કે હજી સુધી તમે અમારું આ જો, અને હજી એક સમય દો, એક સમજાઈ દો. શું પસંદ બતાવવા અથવા તો ઈચ્છા બતાવવા શુંનો યુઝ થાય? તો કે વુડ લાઈક ટુ નો યુઝ થાય. પસંદ કોઈને ગમે બધા કરતા સાથે વુડ લાઈક ટુ આવે. તમને મેં સિમ્પલ અને શોર્ટમાં કહી દીધેલું છે કે પસંદ બતાવી છે અથવા તો કોઈ ઈચ્છા બતાવી છે, તો તમને કંઈ ગમે છે તો એના માટે વુડ લાઈક ટુ નો યુઝ થાય છે. આગળ શું આવશે? એને સિમ્પલ વાક્ય રચના, સબ્જેક્ટ આગળ મૂકી દેવાનો અને અહીંયા શું? V1 પૂરું. પછી ના પાડવી છે તો સબ્જેક્ટ, પછી વુડ, પછી નોટ,
લાઈક ટુ V1. પછી જો પ્રશ્ન કઈ પૂછવો હોય તો આ હકાર થાય, આ નકાર થાય. પ્રશ્ન હોય તો વુડ ની આગળ લઈ લ્યો. વુડ સબ્જેક્ટ, પછી શું આવે? લાઈક ટુ, પછી V1. ઇઝીલી છે ભાઈ. આવી રીતના તમે ઇઝીલી સેન્ટેન્સ બનાવી શકો. વુડ લાઈક ટુ નો મતલબ તમને ખબર પડી ગઈ હવે કે હવે તમને કોઈ દિવસ તમને કઈ ઈચ્છા તમારે બતાવી, કઈ તમારી પસંદ બતાવી તમારે કોઈને, તો ત્યારે તમારે વુડ લાઈક ટુ નો યુઝ કરવાનો થશે. શબ્દ પહેલા તમારું કરવાનું. આઈ વુડ લાઈક ટુ ઈટ પિઝા. મને પિઝા ખાવાની ઈચ્છા છે. આઈ વુડ લાઈક ટુ ઈટ પિઝા. મને અંગ્રેજી વાંચવાની ઈચ્છા છે તો આઈ વુડ લાઈક ટુ રીડ ઇંગ્લિશ. તો જે પસંદ હોય, ઈચ્છા હોય એ તમારે બતાવી છે તો વુડ લાઈક ટુ નો યુઝ આપણે કરીશું. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. ઇન્સ્ટાગ્રામ પેજને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણું ફેસબુક પેજ પણ છે વિજય નાકિયા, એને પણ ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો ખાસ કરીને. અને આપણી વોટ્સઅપ ચેનલ છે વિજય નાકિયાવાળી નામની. આ નંબર ઉપર 9722729392 પર મેસેજ કરી દેજો. મેસેજ કરશો એટલે લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો વિદ્યાર્થી મિત્રો. અને વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની આપણે ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન નથી તો ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે ભાઈ ભવિષ્યમાં અંગ્રેજી શીખવું સારી રીતે તો આ ચેનલ તમને કાયમ આવશે. અને જેમાં ફોલો કરો એમાં ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરો એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ડે નંબર 21માં કમ્પ્લીટ કરી લીધો. એ ટોપિક કયો હતો કે વુડ લાઈક ટુ. વુડ લાઈક ટુ મતલબ કોઈ વ્યક્તિ હોય એની પસંદ બતાવવા માંગતો હોય અથવા તો ઈચ્છા બતાવવા માંગતો હોય એના માટે આપણે વુડ લાઈક ટુનો ઉપયોગ કરશું. ઘણા બધાને આમાં કન્ફ્યુઝન હતી પણ હવે પછી કોઈ દિવસ કન્ફ્યુઝન થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.